શ્રી મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ વડોદરા દ્વારા બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો। શ્રી મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ છેલ્લા 51 વર્ષથી સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે। સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી વિદ્યાર્થી ગુણ ગૌરવ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના પંડ્યા બ્રિજ નજીક આવેલા શ્રી છત્રપતિ શિવાજી ભવન ખાતે આ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ અધ્યક્ષ કોંડીરામ પાટ, ઉપાધ્યક્ષ સંજય સાની, સેક્રેટરી સુનિલ મોરે સહિત કમિટી સભ્યો, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર છાયા સુંભે, સામાજિક આગેવાનો, આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓનો તેમજ સ્નાતક થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરી તેઓને ભેટ સ્વરૂપે બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજ રોજ મહાડ પોલાદપુર તાલુકા મરાઠા સમાજ તરફથી સમાજના વિદ્યાર્થીઓનું ગુણ ગૌરવ સોહળા એટલે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સમાજના વાડી ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવેલો, જેમાં લગભગ 100 થી 150 છોકરાઓએ ભાગ લીધો હતો અને આ સમાજ સતત 51 વર્ષથી કાર્યરત છે અને વિવિધ સામાજિક કાર્યક્રમ આ સમાજ દ્વારા રાખવામાં આવે છે અને આ 51 વર્ષથી આ છોકરાઓનું જે વિદ્યાર્થીઓનું સન્માન છે એ આજે 51 વર્ષથી અમે આ સમાજ દ્વારા કરીએ છીએ।